શ્રીમદ ભગવદ ગીતા શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, એ સરાસર સર્વભૂતોની અંદર બહાર પૂર્ણ રૂપે વ્યાપેલો છે, તેમજ છર અક્ષર રૂપે પણ એ જ છે, અને એ સૂક્ષ્મ હોવાને લીધે જાણી શકાતો નથી, તથા એકદમ પાસે તેમજ ઘણો દૂર પણ રહેલો એ જ છે. એ પરમાત્મા અવિભાજિત એક રૂપે રહેલા આકાશની જેમ પરિપૂર્ણ હોવા છતાં પણ સરાસર બધા ભૂતોમાં જાણે વિભાજિત હોય એમ સ્થિત જણાય છે. તથા એ જાણવા યોગ્ય પરમાત્મા વિષ્ણુ રૂપે ભૂતોની ધારણ પોષણ કરનારો, રુદ્ર રૂપે સંહાર કરનારો, તેમજ બ્રહ્મા રૂપે સર્વને ઉત્પન્ન કરનારો છે. એ પરબ્રહ્મ જ્યોતિઓનો પણ જ્યોતિ તેમ માયાથી સાવ પર કહેવાય છે. એ પરમાત્મા બોધ સ્વરૂપ જાણવા યોગ્ય તેમજ તત્વજ્ઞાનથી પામવા યોગ્ય છે, અને સૌનો હૃદયમાં વિશેષ રૂપે રહેલો છે. જય શ્રી કૃષ્ણ.